થઈ શકાય છે? તારીખ 2 એપ્રિલના વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડેની પૂર્વ સંધ્યાએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિક્સના પ્રોફેસર જયેશ શેઠ અને સ્પેશિયાલિટી હોમિયોપેથીના ડોક્ટર કેતન પટેલે જણાવ્યું કે ડાયટ અને કસરત દ્વારા ઓટિઝમના 80% કેસ સ્વસ્થ થઈ શકે છે અને 20% બાળકોમાં મેટાબોલિક અને જેનેટિક કારણોસર તેમના માટે ડાયટની સાથે દવાઓ પણ જરૂરી બને છે. આવા જેનેટિક ઓટિઝમની સારવાર માટે હોમિયોપેથી ઘણી કારગર પુરવાર થઈ છે. હોમિયોપેથીની દવાઓ દ્વારા જેનેટિક અસરોને ઘણે અંશે નાબૂદ કરી શકાય છે અથવા તો નિયંત્રણમાં લઈ શકાય છે. ડોક્ટર કેતન પટેલે જણાવ્યું હતું કે સોડિયમ ચેનલ, પોટેશિયમ ચેનલ, એક્વા ચેનલ, એપિલેપ્ટિક એન્સેફેલો ઇન્ટેલેક્ટ અસર કરનાર જનીનની અસર હોમિયોપેથીની દવાઓથી 90% સુધી નાબૂદ કરી શકાય છે. ફક્ત 10% જનીનમાં સુધારો થઈ શકતો નથી, એમાં નિષ્ણાતના સંશોધનમાં જણાયું છે. કેતન પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઓટિઝમની સારવાર માટે આપણે નવી માર્ગદર્શિકાને ઘડીને અમલમાં મૂકવાનો યોગ્ય સમય પાકી ગયો છે. પશ્ચિમના દેશની ઓટિઝમ સારવાર અંગેની માર્ગદર્શિકાઓથી નિશ્ચિત સમયમાં સારવારની અસર જણાતી નથી. ભારતમાં ઓટિઝમની સારવાર માટે તાલીમબદ્ધ ડોક્ટરની અછત વર્તાય છે. આથી આપણે પશ્ચિમના દેશની માર્ગદર્શિકાને ભૂલી અને આપણી પોતાની માર્ગદર્શિકા ગણીએ તે જરૂરી છે. ભારતના ડોક્ટર ઓટિઝમની સારવારમાં પશ્ચિમી દેશની સરખામણીમાં ઘણા આગળ છે. આથી આપણે ત્યાં ઓટિઝમની સારવારમાં ડાયટ, કસરત અને વ્યક્તિગત સારવાર પ્લાન સાથેનો નવો પ્રોટોકોલ અમલી બને તે જરૂરી છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. અમદાવાદમાં હું 34 વર્ષથી હોમિયોપેથીની પ્રેક્ટિસ કરું છું અને 25 વર્ષથી ખાલી ચાઇલ્ડ અને ન્યુરોલોજીની પ્રેક્ટિસ કરું છું અને 25 વર્ષથી હું ઓટિઝમ નામની બીમારી સાથે સંકળાયેલો છું અને ભારતભરમાં બધા જ મોટા સિટીમાં હું ક્લિનિક ચલાવી અને વિઝિટ કરી રહ્યો છું. આ બીમારીમાં ખોરાક બહુ અગત્યનો ભાગ ભજવે છે. તમારા બાળકને ઘઉં અને જવની વસ્તુ, દૂધ અને દૂધની બનાવટ ના આપો, ખાંડનું ગળ્યું, ગોળનું ગળ્યું અને મધનું ગળ્યું ના આપો. તમારા બાળકને રનિંગ, વોકિંગ, સ્કેટિંગ, સાયકલિંગ એટલે કે ચલાવો દોડાવો. કેમ? તો કે ચલાવવા દોડાવવાથી જે આ બાળકોમાં એન્ઝાયટી રહેલી છે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ રહેલો છે, એ ઓછો થાય છે અને બાળક છે ને એના મગજને પૂરતું ઓક્સિજનેશન મળવાથી બાળકની જે ઓટિઝમ સાથે સંકળાયેલી વસ્તુઓ છે, એન્ઝાયટી કે જે એમાંથી બહાર નથી આવવા દેતું, એમાં બહુ જ સુધારો જોવા મળે છે. અને જ્યારે તમે એમાં ડાયટ કરશો એટલે તમારા બાળકમાં ઘણો બધો સુધારો જોવા મળશે. પણ જે બાળકને પેટ બગડેલું છે તો એના માટે લીકી ગટ સિન્ડ્રોમની, જે લોકોને મગજમાં સોજો છે, ઓટિઝમ વાળા બાળકોને મગજમાં સોજો હોય છે, તો તમે એને ઇન્ફ્લામેશન રિડ્યુસ કરવાની દવા આપો. તમે તમારા રસોડામાં તમે જે તમારા બાળકનું દાળ, શાક, જે ભાત જે આપવાનું છે, જે બાળકને એમાં થોડું હળદરનું પ્રમાણ વધારે રાખશો તો એનું ઇન્ફ્લામેશન ઓછું થશે. એટલે તમે બહુ જ ઓછા ખર્ચે તમે તમારા બાળકમાં ઘણા બધા સુધારા લાવી શકશો. મારો પરિચય આપું, ડૉક્ટર જયેશ શેઠ, ગુજરાતની સૌપ્રથમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિક્સની સંસ્થા એ લગભગ અમે 35 વર્ષ પહેલાં સ્થાપન કરેલું અને મુખ્ય કામ એ જ હતું કે જનીનશાસ્ત્રને એ વખતે જનીનશાસ્ત્ર બહુ જ નીચે નાના પાયે હતું, ત્યારે કેવી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે એને સાંકળવું, એ રિસર્ચનો વિષય નહોતો પણ કેવી રીતે એને સોસાયટીમાં લઈ જવું, એ મુખ્ય અમારું કાર્ય હતું. અને ઓટિઝમમાં અમને જ્યારે અમે એન્ટર થયા, કારણ કે લગભગ 2015 સુધી ઓટિઝમ વાળું આટલું પ્રમાણ જોવા નહોતું મળતું. પણ આપણે જાણીએ કે છેલ્લા 10 વર્ષમાં જે દુનિયામાં ઉથલપાથલ જોવા મળી છે એ કદાચ આપણા છેલ્લા 40 વર્ષમાં નથી જોવા મળી. એટલે લાઈફસ્ટાઈલ હોય કે જે પણ કારણ હોય, એ બધા કારણોના લીધે ઓટિઝમનું પ્રમાણ બહુ જ જોવા મળ્યું. એમાં આપણે ભારતમાં જ દર 1 થી 100 બાળકોમાં 100માંથી 1 બાળકમાં જોવા મળે, જ્યારે યુએસએમાં એટલે વેસ્ટર્ન કન્ટ્રીમાં લગભગ 37 to 31 બાળકોમાંથી 1 બાળકને ઓટિઝમ થાય છે. એમાં અમે હમણાં જ એક સ્ટડી પૂરો કર્યો, આઈ થિંક કે ભારતનો સૌથી પહેલો સ્ટડી હતો એ, અને એમાં ગુજરાત સ્ટેટ ઓફ બાયોટેકનોલોજી એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સંસ્થા પણ એમાં ઇન્ક્લાઇડ છે. એ સ્ટડી કરવો હતો કે બાળકોમાં જેનેટિક શું કારણો છે, હજુ સુધી કારણો ખબર નથી, ટ્રીટમેન્ટ અપાતી હતી, પણ શું ક્યાં આપણે વેર આર વી લુકિંગ ફોર, તો એ જોયું તો અમે એનો બધાનો સ્ટડી કર્યો તો જોવા મળ્યું કે આ બાળકોમાં મોસ્ટલી એમના જે સિનેપ્સિસ એટલે જો વાયરિંગ, બ્રેનની અંદર જે વાયરિંગ થાય છે બાળકના જન્મ પછી 1 થી 5 વર્ષમાં થાય, એ સિનેપ્ટિક જે જીન્સ છે એ સિનેપ્ટિક જીન્સમાં ખામી હોય છે, એ બહુ માઇનર ખામી હોય, વેરી ફાઇન ટ્યુનિંગ. એટલે જે બાળકોમાં આઈ ટુ આઈ કોન્ટેક્ટ નહીં હોય, મેજોરિટી સ્પીચ નહીં જોવા મળે, આઈ ટુ આઈ કોન્ટેક્ટ સૌથી મોટો પ્રોબ્લેમ છે. એટલે એ બાળકમાં એના જે જનીન તત્વો હોય છે, જનીન તત્વોમાં અમને ખામી જોવા મળી. એટલે મોસ્ટ ઓફ ધ જનીન તત્વો એ ડોમિનન્ટ હોય છે. એટલે કોઈ પણ કારણસર પ્રેગ્નન્સી દરમિયાન જે જનીનો સરખા કોઈ કોડમાં જવા જોઈએ એનો કોડ બદલાઈ જતો હોય તો આવું થતું હોય છે.